વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ચોક્કસ જી અને નીટ જેના વિશે હવે શરૂઆત કરીએ છીએ, જેમાં શરૂઆતમાં આપણે એક બે ચેપ્ટર લીધેલા છે અને ત્યારબાદ હવે જે ચેપ્ટર બાકી છે એ ચેપ્ટરના જી અને નીટ ચલાવવાના છે, જેમાંથી આજે શાયદ આપણે પહેલા વાત કરેલી છે, આજે આપણે એકમ એક એટલે કે ચેપ્ટર 1 જેના અમુક ચોક્કસ જી અને નીટ પ્રકારના MCQs પ્લસ એમાં કયા કયા પ્રકારની થિયરીનો કઈ રીતે શોર્ટકટમાં ઉપયોગ કરી શકાય તેના વિશેનો અભ્યાસ આપણે અહીંયા કરવાના છીએ. આગળના લેક્ચરમાં આપણે જે ભણ્યા છીએ ચેપ્ટર 1 નું, તે જ ચેપ્ટર 1 નું મેં ઓલરેડી તમને રિપીટ કરવા માટે કીધેલું હતું. ચેપ્ટર 1 આપણે શાયદ યાદ જ છે કે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, આપણે નામ શોર્ટમાં લખીએ છીએ પાયાની સંકલ્પનાઓ. શું આવશે? પાયાની સંકલ્પનાઓ. આ જે સંકલ્પનાઓ છે, આ સંકલ્પનાઓ વિશે આપણે ખૂબ જ સારી રીતે અભ્યાસ કર્યો છે, છતાં એક વખત ફરીથી એની થિયરીઓમાં જે જરૂરી થિયરીઓ છે અને જે શોર્ટકટમાં આપણે શીખવાના છીએ આ બધી જ વાતો ફરીથી અભ્યાસ કરીએ છીએ. તો શરૂઆતની અંદર આપણે શાયદ યાદ જ છે કે કેટલી પદ્ધતિઓ છે. પહેલા તો દ્રવ્યના કેટલા પ્રકાર છે, આ બહુ પૂછાવા લાયક સવાલ જ નથી, પણ માત્ર સમજવા માટે દ્રવ્યના કેટલા પ્રકાર છે તો આપ જાણો છો. ઘન, પ્રવાહી, વાયુ, પછી પ્લાઝ્મા, બોઝ-આઇન્સ્ટાઇન, કન્ડેન્સેટ, પછી મિશ્રણ આવે છે. આ બધી વસ્તુ આપણે ઓલરેડી શીખી ગયા છે. ત્યારબાદ એકમ પદ્ધતિઓ, આ એકમ પદ્ધતિ કઈ રીતે આવેલી છે, બધી જ એકમ પદ્ધતિઓ ક્યારે આવેલી છે, બધું આપણે યાદ હોવું જોઈએ. MKS હોય કે પછી CGS હોય કે પછી SI એકમ પદ્ધતિ હોય કે ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ હોય, કોઈ પણ પદ્ધતિ હોય, આ દરેક પદ્ધતિ આપણે ક્યારે શોધાય અને તેનું ફૂલ ફોર્મ શું છે આ બધું જ યાદ હોવું જોઈએ. ત્યારબાદ એનાથી નેક્સ્ટ સ્ટેપ આગળ જઈએ છીએ તો તમારે નિયમો આવે છે. ગુણક્રમણનો નિયમ, સંયોજિત ભારનો નિયમ. આ જે નિયમો છે આ નિયમો ખાલી સમજવાના છે, એમાંથી પૂછવાની શક્યતા એકદમ રેર અથવા તો નહીં, આટલી છે. ત્યારબાદ હવેના સવાલો જે આપણે જરૂરી બનવાના છે તેના વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. અને તે એટલે કે તમારા માટે પહેલો પૂછવા લાયક સવાલ આવશે પરમાણ્વીય દળ આણ્વીય દળમાંથી. શેમાંથી? પરમાણ્વીય દળ અને આણ્વીય દળમાંથી. તમે પરમાણ્વીય દળ અને આણ્વીય દળ વિશેની જે આપણે વાત કરીએ તો આ સૌથી પહેલા તો આણ્વીય દળ કઈ રીતે શોધાય તમને આવડે જ છે. પરમાણ્વીય દળનો ટોટલ કરો એટલે આણ્વીય દળ મળી જાય. પણ હવે આપણે એ સમજવાના છે કે કોઈ પદાર્થનું પરમાણ્વીય દળ તમને ખબર છે તો શું એ પદાર્થનું તમને વજન ખબર પડી શકે? શું ખબર પડી શકે? વજન. હા, ચોક્કસથી ખબર પડી શકે. એના માટેની આપણી પાસે પદ્ધતિઓ છે એક, જેમાં તમને ખબર હશે 1 AMU બરાબર કેટલા થાય? શું થાય? 1 AMU બરાબર કેટલા થાય? તો જો 1 AMU ની વાત કરીએ તો એ આવશે 1.66056 ગુણ્યા 10 ની માઈનસ 24 ઘાત. 1.66056 ગુણ્યા 10 ની માઈનસ 24 ઘાત ગ્રામ. ઓકે, હવે આના આધારે તમારે કોઈ પણ પદાર્થનું પરમાણ્વીય દળ શોધવું છે. શું શોધવું છે? પરમાણ્વીય દળ શોધવું છે પહેલા તો પરમાણ્વીય દળ બરાબર શું થાય? તો પરમાણ્વીય દળ બરાબર થાય જે તેના એક પરમાણુનું દળ. પરમાણુનું દળ એટલે કે વજન છેદમાં શું આવે? 1 AMU. છેદમાં શું આવે? 1 AMU બરાબર કેટલા છે તો આપણે ઉપર ઓલરેડી લખી ચૂક્યા છીએ. હવે આપણા માટે અગત્યનું એ રહેશે કે આનાથી નેક્સ્ટ સ્ટેપ જોવાના છે. તો આનાથી નેક્સ્ટ સ્ટેપની વાત કરીએ તો ધારો કે હવે અહીંયા આપ સૌને લગભગ ઘણા બધાના પરમાણ્વીય દળ તો ખબર જ હશે. તો એ પરમાણ્વીય દળના આધારે આપણે વજન શોધવાના શીખવાના છે. આવડે છે છતાં શીખવાના છે. જેમ કે તમારી પાસે અહીંયા ધારો કે હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે 1.008. કેટલું છે?
1.008 તો હાઇડ્રોજનનું વજન કેટલું થાય? તો એક પરમાણુનું દળ, યાદ રાખજો પરમાણુનું દળ શોધવાનું હોય તો આને સૂત્રનો કરતા બનાવવાનો છે, બીજું કઈ નથી કરવાનું. તો પરમાણુનું દળ બરાબર શું થાય? તો પરમાણુય દળ ગુણ્યા 1 AMU. જેમ કે તમારી પાસે સોડિયમ છે, આ સોડિયમના એક પરમાણુનું વજન કેટલું હોઈ શકે? તો 23 ગુણ્યા 1.6606 ગુણ્યા 10 ની -24 ઘાત. બરાબર, અહીંયા 23 ગુણ્યા કરી દેવાનું. એટલે કહેવાનો મતલબ બહુ ઈઝીલી તમે શોધી શકશો. જેમ કે તમારી પાસે કોઈ બીજું તત્વ છે ક્લોરીન. ક્લોરીનના એક પરમાણુનું વજન શોધવું છે તો કેટલું હોય? 35.5 ગુણ્યા 1 AMU એટલે કે 1.6606 ગુણ્યા 10 ની -24 ઘાત. Cl નું વજન બરાબર શું આવે? 1.6606 ગુણ્યા 10 ની -24 ઘાત ગુણ્યા 35.5. બીજા કોઈ પણ નું શોધવું હોય, જેમ કે સિલ્વર નું શોધવું છે, તમારે શેનું શોધવું છે? સિલ્વર નું. તો શું કરી દેવાનું? ગુણ્યા 108. એટલે જો તમને કોઈ પણના એક પરમાણુનું વજન નથી આવડતું તો કંઈ જ નથી કરવાનું. એમાં સિમ્પલ શું કરવાનું તમારે? ગુણ્યા 1.6606 ગુણ્યા 10 ની -24 ઘાત વડે ગુણવાનું. એટલે આ રીતે તમે સરળતાથી કોઈ પણના વજન શોધી શકો છો. બહુ બધા તત્વો હોય, કેલ્શિયમ હોય તો 40 વડે ગુણવાનું આવશે. આ રીતે અલગ અલગ સલ્ફર હોય 32 વડે, ઓક્સિજન હોય 16 વડે ગુણવાનું. તો આમાં જે તત્વનું તમારે વજન શોધવું છે, શું શોધવાનું છે? વજન. પરમાણુય દળ તો તમને આવડવાના છે, તો વજન માટે તમારે ખાલી એટલું જ કરવાનું 1.6606 ગુણ્યા 10 ની -24 ઘાત. ત્યારબાદ આગળની વાત કરીએ આપણે, તો અહીંયા આણ્વીય દળ છે. હવે આણ્વીય દળ શોધતા તો આપણે બધાને આવડે જ છે. શું શોધવાનું છે? આણ્વીય દળ. તો આણ્વીય દળ એટલે શું થાય? પરમાણુ દળનો સરવાળો. બહુ સિમ્પલ છે આ તો. પરમાણુ દળનો સરવાળો. પરમાણુના પરમાણુ દળનો શું આવશે? માત્ર ને માત્ર સરવાળો જ કરવાનો છે, બીજો આમાં કોઈ પણ વસ્તુ નવી આવશે નહીં. આ સરવાળો આપણે નીચે લખી દઈએ. ઓકે, પરમાણુ દળનો શું આવશે? સરવાળો. તો આ રીતે તમે આણ્વીય દળ શોધી શકો. જેમ કે એક સાદામાં સાદું ઉદાહરણ આપું તમને. હું H2O લઉં છું. H2O નું આણ્વીય દળ શોધવું હોય તો 2 H નું પરમાણ્વીય દળ, 2 H નું પરમાણ્વીય દળ પ્લસ ઓક્સિજન નું પરમાણ્વીય દળ. ઓકે, એટલે કહેવાનો મતલબ જે તત્વોની સંખ્યા જેટલી છે આના વડે ગુણી દેવાનું અને બધા જ પરમાણ્વીય દળનો શું કરવાનો છે? આપણે માત્ર ને માત્ર સરવાળો કરવાનો રહેશે. એટલે બહુ સિમ્પલ પદ્ધતિ છે કે જેના વડે તમે પરમાણ્વીય દળ શોધી શકો છો. પરમાણ્વીય દળ શોધ્યા બાદ આપણે શું શોધવાનું છે? મોલ. આ સૌથી અગત્યનો સવાલ છે આમાં. મોલ સંકલ્પના. શું આવશે? મોલ સંકલ્પના, જે સૌથી આઈએમપી ટોપિક છે. સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે મોલ કેટલી રીતે શોધી શકાય. મોલ કેટલી રીતે શોધી શકાય? કેટલી પદ્ધતિની વાત જો આપણે કરીએ છીએ તો યાદ રાખવાનું, મોલ શોધવા માટેની ટોટલ 3 પદ્ધતિઓ છે. એક વજનના આધારે, બીજું સંખ્યાના આધારે, શેના આધારે? સંખ્યાના આધારે, અને ત્રીજું કદના આધારે. આમાં યાદ રાખવાનું છે કે વજન હોય તો ગ્રામમાં લેવાનું છે અને કદ હોય તો લીટરમાં લેવાનું રહેશે. તો હવે આપણે એક ટ્રાયેંગલ દ્વારા શીખી લઈએ. મોલ ધારો કે શોધવા છે. જો વજનના આધારે મોલ શોધવા છે, શેના આધારે? વજનના આધારે મોલ શોધવાના છે. તો શું કરવામાં આવે છે? શાયદ આપણે યાદ જ છે, છતાં પણ આપણે જણાવી દો કઈ રીતે શોધી શકાય. બોલો. તો વજનના આધારે મોલ આપણે શોધવા છે તો વજન ભાગ્યા આણ્વીય દળ. વજન ભાગ્યા શું કરવાનું? આણ્વીય દળ. ધારો કે આપણે કદના આધારે શોધવું છે. શેના આધારે શોધવાનું છે? કદના આધારે. તો કદના આધારે જો તમારે શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય છે? કદના આધારે
તો કદ ભાગ્યા 22.4 લીટર. ઘણાને એવો સવાલ થાય કે આ 22.4 લીટર જ શા માટે મૂકવામાં આવ્યું છે? તો એનું સિમ્પલ એક જ કારણ છે કે STP એ એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર એ કોઈ પણ વાયુનું કદ 22.4 લીટર હોય છે, જે આપણે વાયુ ચેપ્ટર જે પ્રવાહી અને વાયુ અવસ્થા જેમાં અભ્યાસ કર્યો હતો. વજન ભાગ્યા આણ્વીય દળ કરો, કદ ભાગ્યા 22.4 લીટર કરો, અથવા તો સંખ્યાની વાત કરીએ છીએ તો સંખ્યા ભાગ્યા n એ n એટલે શું થાય? એવો ગ્રેડો. n એટલે શું થાય? એવો ગ્રેડો. હવે એવો ગ્રેડો અંકની કિંમત તો તમને ખબર છે 6.022 10 ની 23 ઘાત. 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આટલું થાય છે. તો તમારે સંખ્યા હોય તો સંખ્યા ભાગ્યા કરવાનું, વજન હોય તો વજન ભાગ્યા આણ્વીય દળ, કદ હોય તો કદ ભાગ્યા 22.4 લીટર કરવાનું. ધારો કે તમને મોલ આપેલા છે અને સંખ્યા શોધવાની કે તો મોલ ઉલટી પ્રક્રિયા કરવાની. એટલે એક સામાન્ય સમીકરણ દ્વારા હું તમને સમજાવું. ધારો કે તમારી પાસે મોલ છે તો મોલ બરાબર આપણે શું લઈએ છીએ? વજન ભાગ્યા આણ્વીય દળ લઈએ છીએ. તો વજન ભાગ્યા આણ્વીય દળ છે. હવે તમારે શું શોધવાનું છે? વજન શોધવું છે. ધારો કે તો વજન બરાબર શું થઈ જાય? મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ ગુણ્યા શું થાય? આણ્વીય દળ. કે એ જ રીતે સંખ્યા હોય તો આ બંનેનો ગુણાકાર કરવાનો, કદ હોય તો આ બંનેનો ગુણાકાર કરવાનો. એટલે તમારે શું શોધવું છે આના આધારે આ ટ્રાયેંગલનો તમારે ઉપયોગ કરવાનો. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે આ બંને દિશામાં કામ કરી શકે. શું કરી શકે? આ બંને દિશામાં કામ કરી શકે છે. એટલે તમે આને બંને બાજુ એરો દર્શાવી શકો. બહુ સિમ્પલ રીત છે. ઓકે, એટલે યાદ રાખવાનું છે કે મોલ તમારે કેટલી રીતે શોધી શકાય છે અને બધી પદ્ધતિઓ બહુ સિમ્પલ છે. એટલે એ પદ્ધતિને માત્ર ને માત્ર યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. આમાં કોઈ ગોખવાનું ક્યાંય જ નથી. ઉલટી એટલે કે રિવર્સ પદ્ધતિ પણ ઉપયોગ કરી શકાય છે. એના માટેનો આ એક ભાગ યાદ રાખવાનો છે. ઓકે, એટલે રિવર્સ પદ્ધતિ પણ અહીંયા કામમાં આવી શકે છે. એટલે આટલી વસ્તુ છે જે આમાં તમારે યાદ રાખવાની છે. એટલે આના રિલેટેડ આપણે અલગ અલગ દાખલાઓ જોઈએ. જેમ કે આપણી પાસે છે 44 ગ્રામ CO2 ના મોલ કેટલા થાય? શું? 44 ગ્રામ CO2 ના મોલ. હવે આના મોલ આપણે શોધવા છે તો આના મોલ શોધવાના હોય તો કઈ રીતે શોધી શકાય? હવે આના માટે તમારે શું કરવાનું છે? પહેલા તો આણ્વીય દળ શોધવાનું થાય. પહેલા શું શોધવાનું થાય? આણ્વીય દળ. તો CO2 નું આણ્વીય દળ કેટલું થાય? શાયદ આપણે આવડતું જ છે, છતાં પણ કેલ્શિયમનો ઉપયોગ ખાસ કરવો. કાર્બન કેટલો હોય? 12. CO2 બે ઓક્સિજન છે તો ઓક્સિજનનો 16 હોય તો અહીંયા 32 લખવો પડે. તો એ 44. તો CO2 નું આણ્વીય દળ બરાબર 44 થાય. 44 AMU તો અહીંયા લખી શકો. ઓકે, હવે તમારી પાસે અહીંયા વજન છે આટલું. હવે ઉપર આપણે આપેલું છે મોલ શોધવા હોય તો મોલ શોધવા માટે કઈ રીતે આવશે? તો મોલ બરાબર શું આવે? વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન ભાગ્યા આણ્વીય દળ બરાબર શું આવે? તો આના 44/44 એટલે 1 મોલ થાય. ઓકે, હવે આ આપણે માત્ર એક પદ્ધતિ લીધી, પણ તમને એવું કીધું કે 1 મોલ CO2 નું કદ કેટલું થાય? 1 મોલ CO2 નું કદ કેટલું થાય? મતલબ મોલ આપેલા છે, કદ શોધવાનું છે તો 22.4 વડે ગુણી શકાય. તો ખબર પડે છે શું કહું છું? આ પદ્ધતિને આપણે રિવર્સ શીખીએ છીએ. 1 મોલ CO2 નું કદ. તો 1 મોલ CO2 નું કદ શોધવું હોય તો અહીં આપણે કદ બરાબર શું થાય? મોલ ગુણ્યા 22.4. 1 છે ગુણ્યા 22.4 તો આ આવશે 22.4 લીટર. એટલે 1 મોલ CO2 નું કદ થાય 22.4 લીટર. ધારો કે તમને એવું કહેવામાં આવે છે કે 1 મોલ CO2 માં CO2 ના કેટલા અણુ રહેલા છે?
એટલે કે સંખ્યા શોધવાની કીધી તમને, તો સંખ્યા શોધવી છે તો શું થાય, તો 1 મોલ CO2 ના અણુની સંખ્યા, 1 મોલ CO2 ના અણુની સંખ્યા, તો અણુની સંખ્યા બરાબર શું આવે, તો અણુની સંખ્યા શોધવી હોય તો એ તો સિમ્પલ જ છે, મોલ ગુણ્યા એવોગાડ્રો, તો 1 ગુણ્યા 6.0 ગુણ્યા 10 એટલે આ જવાબ કેટલો આવે 6.022 ગુણ્યા 10 ઘાત, એટલે 1 મોલ CO2 ના અણુની સંખ્યા કેટલી આવે, તો 1 મોલ CO2 ના અણુની સંખ્યા વાત કરીએ તો એ આવે 6.022, એટલે કહેવાનો મતલબ એક જ વસ્તુના આધારે તમે બધું શોધી શકો, કદ આવી જાય, વજન આવી જાય, સંખ્યા આવી જાય, બધી જ વસ્તુઓ એકના આધારે શોધી શકાય. હવે આવો ધારો કે તમને એક સવાલ આપું છું જે આપણે જાતે ટ્રાય કરવાનો છે. શું કરવાનું છે, આવો જાતે એક સવાલ ટ્રાય કરવાનો છે. 11.2 લીટર H2 ના મોલ કેટલા થાય, 11.2 લીટર H2 ના મોલ કેટલા થાય, STP ની જ વાત છે આ, 11.2 લીટર H2, આના તમારે શું શોધવાના છે, મોલ. એટલે ખાલી મોલ શોધીને બેસી નથી રહેવાનું, મોલના આધારે તમારે તેનું વજન પણ શોધવાનું છે અને સંખ્યા પણ શોધવાની છે. આ હોમવર્કમાં છે. ત્યારબાદ બીજો પણ એક સવાલ આપી દઉં, 6.022 ગુણ્યા 10 ઘાત, એટલે બે આપણે હોમવર્કમાં આવશે, 6.022 ગુણ્યા 10 ઘાત CO2 ના મોલ, એટલે મોલ શોધવાના, એના કદ શોધવાનું અને 21 ઘાત, મોલ શોધવાનો, એનું વજન શોધવાનું અને સંખ્યા ના આપેલી છે. એટલે બંને માટે તમારે આ ત્રણ વસ્તુ શોધવાની, એક આપેલી છે બાકી બે તમારે શોધવાની. ઓકે, બહુ સિમ્પલ છે, એટલે એ તમારે યાદ રાખવાનું છે. ચલો હવે ત્યારબાદ આપણે આગળની પદ્ધતિની વાત કરીએ છીએ, તો અણુઓ અને પરમાણુઓની સંખ્યા શોધવાની. એટલે કે આનો જે ભાગ છે અણુઓ, અને પરમાણુઓની સંખ્યા, એટલે અણુઓ કેટલા છે અને પરમાણુઓ કેટલા છે આની સંખ્યા શોધવાની છે. તો હવે આ સવાલ આપણે ઓલરેડી શીખેલા છીએ, પણ આ પદ્ધતિમાં એનો ફરીથી ઉપયોગ કરવાના છીએ, તો ખૂબ જ સારી રીતે સમજી લેવું, યાદ રાખજો, કેમ કે તમે આ ઉપયોગમાં આવવાનું છે. હવે ધારો કે તમારી પાસે એક સવાલ હું આપને જણાવું છું, 18 ગ્રામ ગ્લુકોઝ લઈએ છીએ. શું લઈએ છીએ આપણે, 18 ગ્રામ ગ્લુકોઝ. હવે તમારે આ 18 ગ્રામ ગ્લુકોઝમાં પહેલા તો તમને એ પૂછવામાં આવે છે કે ટોટલ ગ્લુકોઝના અણુ કેટલા છે અને કુલ પરમાણુ કેટલા છે તથા દરેક તત્વના પરમાણુ કેટલા છે. શું છે, કુલ પરમાણુ. પહેલા તો આપણે ગ્લુકોઝનું અણુ સૂત્ર લખીએ તો વધારે સ્પષ્ટ થશે, C6H12O6. હવે આમાં તમને સવાલ એવો કરવામાં આવ્યો છે કે ગ્લુકોઝના કુલ અણુ કેટલા, ગ્લુકોઝના રહેલા દરેક તત્વના પરમાણુઓ અલગ અલગ કેટલા, એટલે કે કાર્બનના કેટલા પરમાણુ, હાઇડ્રોજનના કેટલા પરમાણુ અને ઓક્સિજનના કેટલા પરમાણુ, તથા કુલ પરમાણુ કેટલા, એટલે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ત્રણેયનું ટોટલ કેટલું થાય એ બધું શોધવાનું છે. ઓકે, હવે આ શોધવાનું છે, તો એવા સમયે તમારે શું કરવાનું, બહુ સિમ્પલ રીતે સમજાવું છું, ઈઝી પદ્ધતિ છે, સમજી લેવી. જ્યારે આવો સવાલ આવે છે તો પહેલું સ્ટેપ એ છે કે તમે તેના મોલ શોધો. શું શોધવાનું, મોલ. હવે મોલ શોધવા હોય તો તમારી પાસે આ ત્રણમાંથી એક હોવું જોઈએ, અથવા વજન હોવું જોઈએ, અથવા કદ હોવું જોઈએ, તો સંખ્યા હોવી જોઈએ. તમારી પાસે અહીંયા વજન આપેલું છે, વજન ગ્રામમાં જ છે, તો મોલ બરાબર શું આવે, અહીંયા વજન છેદમાં આણ્વીય દળ. હવે વજન અહીંયા છે 18,
ગ્લુકોઝનું આણ્વીય દળ આવે 180. તમને આવડે છે શોધતા, કઈ રીતે શોધવાનું એ આવડે છે, તો હું અહીંયા જણાવતો નથી. તો આ આવશે 0.1. આ કેટલું આવે? 0.1 મોલ. મતલબ એ થયો કે અહીંયા ગ્લુકોઝના મોલની સંખ્યા છે 0.1. ઓકે, આનો આણ્વીય દળ તમે જાતે શોધી લેજો, આટલું જ આવશે. હવે અહીંયા આપણે લઈએ છીએ ગ્લુકોઝના અણુની સંખ્યા. શું લેવાના છીએ? ગ્લુકોઝના અણુની સંખ્યા. તો ગ્લુકોઝના અણુની સંખ્યા કેટલી આવે? તો તમારી પાસે મોલ છે 0.1 ગુણ્યા, હવે તમારી પાસે મોલ છે અને સંખ્યા શોધવી છે, તો આના વડે ગુણવાનું છે. જે અહીંયા તમે કરેલું છે મોલ છે અણુની સંખ્યા, તો શું કરવાનું? 6.022 ગુણ્યા 1023 ઘાત. એટલો આવશે 6.022 ગુણ્યા 1023 ઘાત. 0.1 છે એટલે કે 1/10 છે, તો 10 ની 1 ઘાતમાં ઘટાડો થઈ જાય. 6.0 ગુણ્યા એટલે ગ્લુકોઝના અણુની સંખ્યા આપણને મળી ગઈ આટલી. આ તો બહુ ઈઝી છે. આટલો ભાગ છે ને, આટલો ભાગ બહુ સરળ છે. જે તકલીફ વાળો ભાગ છે જે હવેનો છે, તમને અહીંયા એવું કહેવામાં આવેલું છે કે દરેકના પરમાણુની સંખ્યા કેટલી થાય. એટલે કે કાર્બનના પરમાણુની સંખ્યા કેટલી થાય, હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી થાય અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી થાય. આવો સવાલ કરવામાં આવ્યો છે. કઈ રીતે શોધવાનું? તો તમારી પાસે ગ્લુકોઝના C6H12O6 ના મોલ કેટલા છે? આ તમને બધાને આવડે છે. આના મોલ 0.1 છે. આના મોલ કેટલા છે? 0.1. કુલ મોલની વાત કરીએ છીએ. મોલ 0.1. આનો મતલબ શું થાય એ જણાવી દો. આના મોલ 0.1 છે, આના પણ મોલ 0.1 છે અને આના પણ મોલ 0.1 છે. એટલે કે આપણી પાસે જેટલા તત્વો છે આ બધાના 0.1 છે. જેટલા તત્વો છે આ બધાના શું છે? 0.1. તો કાર્બનના મોલ બરાબર શું થાય? તો 6 ગુણ્યા 0.1. કેમ થયું આ 0.1? ખબર પડી બધાને? 0.1 તો છે જ, પણ કાર્બનની સંખ્યા 6 છે, તો 6 વખત 0.1 આવશે. ત્યારબાદ હાઇડ્રોજનના મોલ. તો હાઇડ્રોજનના મોલ કેટલા આવે? 12 ગુણ્યા 0.1. અને ઓક્સિજનના મોલ, તો ઓક્સિજનના મોલ બરાબર કેટલા આવે? 6 ગુણ્યા 0.1. તો આ દરેકના મોલ જે છે આ મોલ આટલા આવે. મોલના આધારે તમારે સંખ્યા શોધવી હોય તો મળી જાય. શું આવે? મોલ ગુણ્યા એવોગાડ્રો. એટલે બધાની સંખ્યાનું ટોટલ આ આપણે જાતે કરવાનું. બહુ ઈઝી છે. આનો જે જવાબ આવે આના ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત અહીંયાથી લીધેલું છે આપણે. એ કરશો એટલે બહુ સરળતાથી તમને આ સવાલનો જવાબ મળી જશે. ખબર પડે શું કહો? ભલે આવો નાવો એક સવાલ આપણે બીજો લઈએ છીએ. સોરી, આપણે અહીંયા વજનમાં લઈએ છીએ. જેમ કે 6.3 ગ્રામ યુરિયા. 6.3 ગ્રામ યુરિયા છે. આ યુરિયા છે જેના કુલ પરમાણુની સંખ્યા શું? પહેલું તો આપણે યુરિયા જે છે આમાંથી સેમ ટુ સેમ બધી વસ્તુ શોધવાની છે. યુરિયાના મોલ કેટલા છે, યુરિયાના અણુની સંખ્યા કેટલી છે, યુરિયામાં રહેલા દરેક તત્વોના પરમાણુની સંખ્યા અને કુલ પરમાણુની સંખ્યા કેટલી છે, આ બધું શોધવાનું છે. તો સૌથી પહેલા યુરિયાનું અણુ સૂત્ર NH2CO NH2. ઓકે, આમાં તમારે એનું આણ્વીય દળ શોધવાનું છે. આણ્વીય દળ તમને બધાને આવડે છે, છતાં એકવાર જણાવી દઉં. નાઇટ્રોજન આપણી પાસે 2 છે એટલે 28 થાય. કાર્બન આપણી પાસે 1 છે એટલે 12 થાય. હાઇડ્રોજન આપણી પાસે 4 છે અને ઓક્સિજન આપણી પાસે 1 જ છે. ઓકે, આનું ટોટલ તમને કરતા આવડશે. ઓકે, 16 દુ 32, અહીંયા 16 દુ આ થયા 32, 32 ને 28 એટલે 60 થશે આપણી પાસે. કેટલું થાય? 60. આ થયું આપણા માટે શું થયું? આણ્વીય દળ. 60 AMU જે તમારું આણ્વીય દળ થશે. 60 AMU શું થશે?
આણ્વીય દળ. હવે એ આણ્વીય દળ શોધ્યા બાદ આપણે શું કરવાનું છે તો મોલ શોધવાના છે. તો મોલ બરાબર વજન. વજન તમારી પાસે છે 6.3 ગ્રામ છેદમાં 60. તો 6.3 ભાગ્યા 60. તો એ આવશે 1.05 મોલ. અહીંયા યુરિયાના મોલ કેટલા થયા 1.05. હવે આપણે અહીંયા યુરિયાના અણુની સંખ્યા શોધવાની છે. યુરિયાના અણુની સંખ્યા. તો યુરિયાના અણુની સંખ્યા વિશે જો આપણે વાત કરીએ તો યુરિયાના અણુની સંખ્યા બરાબર શું આવે 1.05 ગુણ્યા સંખ્યા શોધવી છે મોલ આપેલા છે તો એવો વડે ગુણી દેવાનું 6.022 ગુણ્યા 1023 ઘાત. 6.022 ગુણ્યા 1023 ઘાત. તો આ જે જવાબ આવે છે એમાં 6.022 કરીએ આપણે તો થઈ જશે 6.3231. 6.3231 ગુણ્યા તો યુરિયાના અણુની સંખ્યા આપણી પાસે કેટલી થાય 6.3231. આ યુરિયાની થાય. હવે આપણે શું કરવાનું છે દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધવાનું. સોરી દરેક જે તત્વ છે દરેક તત્વના પરમાણુની સંખ્યા શોધવાની છે. એ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય એકદમ સિમ્પલ છે. આપણી પાસે નાઇટ્રોજન કેટલા છે 2. તો નાઇટ્રોજનના મોલ પહેલા તો ખાલી આપણે n લઈએ છે તો n ના મોલ. હવે અહીંયા આપણી પાસે આના મોલ કેટલા છે 1.05 છે તો એનો મતલબ થાય કે દરેક તત્વના 1.05 મોલ હશે. તો નાઇટ્રોજન 2 છે 2 ગુણ્યા 1.505. ત્યારબાદ ધારો કે અહીંયા કાર્બન લઈએ છે તો કાર્બનના મોલની સંખ્યા કેટલી છે આપણી પાસે કાર્બન કુલ એક જ છે તો 1 ગુણ્યા 1.05. હાઇડ્રોજન લઈએ છીએ તો હાઇડ્રોજનના મોલ હાઇડ્રોજન આપણી પાસે કેટલા છે 4 તો 4 ગુણ્યા 1.05. ઓકે અને છેલ્લે વધે છે આપણા માટે ઓક્સિજન. તો ઓક્સિજનના મોલ બરાબર 1 જ છે. હવે આ બધાનો આપણે શું કરવાનું છે જેટલો પણ ગુણાકાર આવે છે જેમ કે હું આ 1.05 ગુણ્યા 2 કરું છું 1.05 ગુણ્યા 2 કરું છું તો આથી કે 2.1 અહીંયા આવશે 1.05 ગુણ્યા 2 તો આવશે 4.2. ઓકે આ મોલની વાત છે. આ શું થયું નાઇટ્રોજનના મોલ આમાં કેટલા છે કુલ 2.1. કાર્બનના કુલ મોલ કેટલા છે 1.05. ઓક્સિજનના કુલ મોલ કેટલા છે 1.05 અને હાઇડ્રોજનના મોલ કેટલા છે 4.2. હવે આની સંખ્યા શોધી લઈએ સાથે સાથે. આમાં જે અધૂરું મૂક્યું છે અહીંયા ગણું છું. આનો જવાબ જાતે લાવવાનો આપણે. તો નાઇટ્રોજનની સંખ્યા બરાબર શું થાય તો નાઇટ્રોજનની સંખ્યા બરાબર 2.1 ગુણ્યા 6.022. 2.1 ગુણ્યા 6.022 તે આપણી પાસે આવે છે 12.6462 ગુણ્યા 1023 ઘાત. ત્યારબાદ કાર્બનની સંખ્યા અહીંયા કેટલી આવશે તો કાર્બનની સંખ્યાની વાત કરીએ તો કાર્બનની સંખ્યા કેટલી આવે સેમ એજ એટલી આવશે 6.022 ગુણ્યા 1023 ઘાત. હાઇડ્રોજનની સંખ્યા બરાબર કેટલા આવે તો હાઇડ્રોજનની સંખ્યાની વાત કરીએ તો આપણી પાસે છે 4.2 ગુણ્યા 6.022 તો એ આવશે 25.2924 ગુણ્યા 1023 ઘાત. અને ઓક્સિજનની સંખ્યાની વાત કરીએ તો ઓક્સિજનની સંખ્યા કેટલી આવે 1 છે તો 6.022 ગુણ્યા 1023. એટલે અહીંયા દરેક તત્વોના તમને સંખ્યા મળી ગઈ પણ હવે આપણે શું કરવાનું છે કુલ પરમાણુની સંખ્યા પણ શોધવાની છે. તો કુલ પરમાણુની સંખ્યાનો મતલબ થાય આ બધાનો સરવાળો કરો into 1023 આવવાના છે. એટલે તમારે અહીંયા જે બાકી રાખ્યું છે ને આ છે તો શું કરવાનું 12.6462 પ્લસ 6.022 પ્લસ 25.2924
એટલે જો તમારે ડાયરેક્ટ શોધવું હોય તો ડાયરેક્ટ શોધવા માટે શું આપણે કરવાનું છે તો અહીંયા 8 ગુણ્યા 1.05 ગુણ્યા 6.022 કેમ 8 લીધા તો ખબર જ છે નાઇટ્રોજન 2 3 4 5 6 7 8 ગુણ્યા 1.05 ઇન્ટુ 6.022 તો એ પણ સમથિંગ આના જેટલો જ આવે આમાં 50 પોઈન્ટ આવે છે 50.5 તો આ 50 જેવો જ છે તો કહેવાનો મતલબ આ રીતે પણ તમે દાખલો ગણી શકો બંને રીતે તમારે કરી શકાય જે રીતે તમને યોગ્ય લાગે એ ડાયરેક્ટ એપ્રોક્સિમેટ સીધો જ જવાબ આવી શકે એટલે આ બધી ગણતરી ના કરવી હોય તો પણ એ ગણી શકાય ઓકે તો આ રીતે આપણે અહીંયા પહેલા ચેપ્ટરમાંથી જે અગત્યનો ભાગ છે આ એક ભણ્યા છે અને આ બંને આમ અગત્યનું છે પણ સૌથી અગત્યનો આ છે તો આખો ટોપિક છે જે આપણે યાદ રાખવાનો છે ઓકે હવે પછીના લેક્ચરમાં આપણે આનાથી આગળના ચેપ્ટર 1 ના અમુક ચોક્કસ સિદ્ધાંતોનો અભ્યાસ કરવાના છીએ